શ્રી રામનું નામ માત્ર ઉચ્ચારતા જ મનમાં ભક્તિ, શાંતિ અને શક્તિનો સંચાર થઈ જાય છે. શ્રી રામના આદર્શ જીવન અને તેમના ચરિત્રનો મહિમા અલગ અલગ રામચરિતમાનસ અને વેદોમાં વર્ણવાયો છે. અને આજે અમે આપને દર્શન કરાવીશું એવા જ એક પવિત્ર ધામના કે જે શ્રી રામના ચરિત્રની ગાથા દિવાલે દિવાલે જીવંત બની ઊભી છે. રાજકોટ નજીક રતનપર ગામે આવેલ આ પવિત્ર રામચરિતમાનસ મંદિર માત્ર મંદિર નથી, પરંતુ ભક્તિ, જ્ઞાન અને આસ્થાનું અનોખું તીર્થધામ છે. તો કેવો છે આ મંદિરનો મહિમા, આવો જાણીએ. સૌરાષ્ટ્રમાં આવેલ અનોખા સ્થાનકના કરો દર્શન. રામચરિતમાનસ મંદિર છે આસ્થાનું કેન્દ્ર. આ છે રામચરિતમાનસ મંદિર, જે રાજકોટથી 14 કિલોમીટર દૂર રાજકોટ મોરબી હાઈવે રોડ પર આવેલ રતનપર ગામ પાસે આવેલું છે. આ મંદિરની જો વાત કરવામાં આવે તો આ મંદિર નિર્માણના બીજ 1969માં રોપાયા હતા. ગીતા મંદિરના પ્રખર રામાયણી અને ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજે એક વખત વિચાર પ્રગટ કર્યો કે રામાયણ જ્ઞાનના અભ્યાસ માટે રાજકોટ એક છોટા કાશી સમાન છે, અને પ્રજા સાથ આપે તો પોતે જીવન પર્યંત સહકાર આપવાની તૈયારીઓ દર્શાવી હતી. અને બાદમાં રતનપરના જ વતની દૌલતસિંહ ઝાલાએ તેના ભાઈ સુરુભા ઝાલાએ મંદિર માટે 10,000 વાડ જમીન આપી દીધી. અને 1970માં રણછોડદાસ બાપુના આશીર્વાદથી વિશ્વ વંદનીય ભાગવતાચાર્ય ડોંગરેજી મહારાજના પાવન હસ્તે રતનપરમાં રામચરિતમાનસ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આજે આ મંદિર 23 એકર જમીનમાં ફેલાયેલું છે. અહીં તરતા પથ્થરને જોઈને શ્રદ્ધાળુઓ થાય છે અચંબિત. આ મંદિરમાં આમ તો દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. હાઈવે નજીક હોવાથી અહીંથી પસાર થતા લોકો પણ અચૂક દર્શન કરવા ઊભા રહે છે. મંદિરની દિવ્યતા જ એટલી નિરાળી છે કે દૂર દૂરથી ભક્તોને અહીં સુધી ખેંચી લાવે છે. ભક્તોનું માનીએ તો અહીં આવવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. બીજી આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં આવતા લોકો તરતા પથ્થરને કદી નથી ભૂલતા. કહેવાય છે કે જ્યારે સીતાજીને રાવણ લંકામાં લઈ ગયો હતો, ત્યારે હનુમાનજીએ શ્રી રામ નામનો પથ્થર દરિયામાં તરતો મૂકીને માર્ગ બનાવ્યો હતો. અને આ તમામ વાનર સેના સાથે રામ ભગવાને લંકામાં ચઢાઈ કરી અને યુદ્ધ કર્યું હતું. ત્યારે રતનપરના આ રામચરિતમાનસ મંદિરમાં એક સંત આવ્યા હતા, અને તત્કાલીન મંદિરના પૂજારીને આ પથ્થર આપવામાં આવ્યો હતો. અને આ પથ્થર આજે પણ આ જ મંદિરમાં પાણીમાં તરે છે. મંદિરમાં દર્શને આવતા લોકો આ પથ્થર પાસે તો આવે જ છે, તો સાથે સાથે આ તરતા પથ્થરની એક આસ્થા પણ છે. કહેવાય છે કે રૂપિયાનો સિક્કો ઉછાળીને પથ્થર પર ફેંકવામાં આવે છે, ત્યારે જો સિક્કો પથ્થર પર પડે તો તેને નસીબદાર માનવામાં આવે છે. આવો ભક્તોના મુખેથી જ સાંભળીએ. અને અહીંયા જે રામ નામનો તરતો પથ્થર છે, જેનાથી આપણે સિક્કો નાખવાથી સિક્કો જે પથ્થર ઉપર પડે છે, તે આમાં લોકમાન્યતા છે કે તે ભાગ્યશાળી કહેવાય છે. અનેક દેવી દેવતાઓના પણ અહીં થાય છે દર્શન. રામધૂનમાં ભક્તોની જામે છે ભીડ. મંદિરમાં પ્રવેશ કરતા જ દિવ્ય શાંતિનો અનુભવ કરાવતું આ સ્થળે ન માત્ર શ્રી રામના દર્શન કરાવે છે, પરંતુ અહીં અનેક દેવી દેવતાઓના પણ દર્શન કરવાનો લહાવો મળે છે, જેના કારણે પણ ભક્તોનું અહીં આકર્ષણ વધુ રહે છે. મંદિરની વાત કરીએ તો મુખ્ય મંદિરમાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી બિરાજિત છે. તો સાથે સાથે જમણી બાજુમાં રામેશ્વર મહાદેવ બિરાજમાન છે. ડાબી બાજુ દ્વારકાધીશ બિરાજમાન છે. મંદિરના અન્ય વિસ્તારમાં રણછોડદાસજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની વાત કરીએ તો રણછોડદાસજીની જમણી બાજુમાં રામ અને સીતા બિરાજે છે, તો સાથે હનુમાનજી પણ છે.
ડાબી બાજુમાં રાધા કૃષ્ણ છે. એટલું જ નહીં, રણછોડદાસજીના મંદિરમાં આવતાની સાથે અનેક દેવી દેવતાઓના પણ દર્શન થાય છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ કૈલાશ દર્શન એટલે કે ભગવાન શંકર, શ્રીનાથજી, શ્રી ભરત એટલે કે રામના ભાઈ, ખોડિયાર માતાજી, જલારામ બાપા, બહુચરમાં, હનુમાનજી, ગણેશજી, સત્યનારાયણ દેવ, મહાકાળી માતાજી સહિતના દર્શન કરીને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. જ્યારે વહેલી સવારે રામધૂન બોલે છે ત્યારે અસંખ્ય ભક્તો તેનો લાભ લેવા ઉમટી પડે છે. મંદિરની અંદર ચારે બાજુ દિવાલમાં આખી રામાયણ લખવામાં આવી છે. કુલ 13,000 લીટીમાં આ રામાયણ આખી લખવામાં આવી છે. મંદિર સારું છે, બધા માન્યતા સારી છે આની, અને બધા દર્શન કરવા આવે છે. બધા માનતા રાખીએ પણ બધું કામ પૂર્ણ થાય છે. સારું મંદિર છે, બહુ બધાની મજા આવે છે. છોકરાઓની, અમને બધાની મજા આવે છે. અમે અવારનવાર અહીં નીકળી ત્યારે અમે અહીં આવીએ છીએ. રોજ સવારે અહીંયા આરતી થાય છે, સવારે અને સાંજે આરતી થાય છે, અને અમે લોકો રોજ અહીંયા આરતીમાં આવી છીએ. અમે અહીંયા દર્શન કરવા આવી છીએ તો ખૂબ જ સારો અનુભવ થાય છે અમને, અને અમારા ગામમાં રામ મંદિર છે તો અમે ખૂબ નસીબદાર છીએ. અમે સવારે અને સાંજે આરતીમાં આવી છે, એનો લાભ લઈ છીએ, અને અમને બહુ જ આનંદ થાય છે કે અમે આરતીનો લાભ લઈ અને સેવા આપી, અને પૂનમ ભરે દ્વારકાધીશને તો પણ બહુ માનતા કરે તો પણ બહુ સફળ થાય છે. રામચરિત માનસ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે. આ ગૌશાળાની ગાયોના દૂધનું વેચાણ નથી કરવામાં આવતું. આ ગાયોના દૂધને આસપાસમાં આવેલા વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે. એટલું જ નહીં, દર્શનાર્થે આવતા ભક્તો માટે 24 કલાક ચા પાણીની અને પ્રસાદની વ્યવસ્થા પણ આ મંદિર દ્વારા જ કરવામાં આવી છે. અને જો ગાયની વાત કરવામાં આવે તો મંદિરના ટ્રસ્ટી સુરુભા દ્વારા સીતારામ બોલતાની સાથે જ ગાયો દોડતી આવે છે. એટલું જ નહીં, મંદિર પાસે આવેલા ગામમાં અખંડ રામધૂન પણ બોલાવવામાં આવે છે. દર વર્ષે મેળો ભરાય છે, રામનામના ઉત્સવ હોય છે, શિવરાજના ઉત્સવ હોય છે. ફૂલડોળનો ઉત્સવમાં 25-30 હજાર માણાનો પ્રસાદ લે છે, અને ફૂલડોળનો ઉત્સવ અહીંયા બહુ મોટા પાયે થાય છે. ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે, આ બધાની સેવા કરી છે. જેટલા માણસો આવે એને જમવાનું સવારથી ચા ચાલુ થાય 12 વાગ્યા સુધી, અને 12 થી 2:30 વાગ્યા સુધી જમવાનું હોય. 2:30 વાગે પાછો ચા ચાલુ થાય તો 5 વાગ્યાથી પાછો ખીચડી કઢીને શીરાનો પ્રસાદ દેવામાં આવે છે. રામચરિત માનસ મંદિરમાં રોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે, તો સાથે સાથે ભગવાનને રોજ અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે. દર વર્ષે અહીંયા ફૂલડોલ મહોત્સવ ઉજવાય છે, જેમાં હજારો ભાવિકો ઉમટી પડે છે. આમ આ અનોખું સ્થાનક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, રાજકોટ.